પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ભુરાવાવ રેલવે ઓવરબ્રિજને ડબલ કરવાની કામગીરી શરૂ કરીને નવીન ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો। આ નવીન બની રહેલા ઓવરબ્રિજની સેફ્ટી દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ હોય ત્યારે હજુ તો આ નવીન પુલની કામગીરી હજી પૂર્ણ નથી થઈ, તેમ છતાં પણ તિરાડો પડી જતા આ કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી અનેક આશંકાઓ સેવાઈ રહી છે। દેશના અલગ અલગ શહેરોમાં રોજબરોજ પુલ તૂટવાના સિલસિલા યથાવત ચાલુ છે, ત્યારે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે નવીન રેલવે ઓવરબ્રિજનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ ઓવરબ્રિજની સેફ્ટી દિવાલમાં મોટી મોટી તિરાડો જોવા મળી આવી હતી। હજુ તો આ નવીન ઓવરબ્રિજનું કામ પણ પૂર્ણ થયું નથી અને અત્યારથી જ આ ઓવરબ્રિજની સેફ્ટી દિવાલોમાં તિરાડો પડી છે। ત્યારે આ દિવાલોમાં પડેલી તિરાડોના કારણે આ ઓવરબ્રિજ કેટલો મજબૂત બન્યો હશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા નવીન ઓવરબ્રિજ આખરે કેટલા સમય સુધી ટકી રહેશે તે પણ વહીવટીતંત્ર સામે એક મોટો સવાલ છે। ત્યારે ઓવરબ્રિજ ઉપરના બાંધકામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી આશંકા દેખાઈ રહી છે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા નવીન ઓવરબ્રિજ કામગીરીની ચકાસણીઓ કરવામાં આવશે કે પછી આ તિરાડોમાં કોન્ટ્રાક્ટર દ્વારા લીપાપોતી કરાવીને સિમેન્ટ ભરીને તિરાડો બંધ કરી દેવામાં આવશે તેવી અનેક ચર્ચાઓ લોકમુખે જોવા મળી છે।